ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલ નર્મદા મૈયા બ્રિજ પર લોકો મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બંને તરફ બ્રિજની જાળી લગાવવા માટેની માંગ કરી હતી। આપઘાત વધતા બનાવોમાં ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। નર્મદા મૈયા બ્રિજના રિવર પોર્શનમાં પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રિવર પોર્શનને બંને તરફથી અંદાજિત રૂપિયા 1.84 કરોડના ખર્ચથી સમય મર્યાદા અને ગુણવત્તાસભર બ્રિજની તરફ લાંબી સેફટી ગ્રીલ બનાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।